બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવી દઈએ, મોટા સમાચાર મળી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ, અમદાવાદમાં 200 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયા પ્લેન ક્રેશ। સૌથી મોટા સમાચાર, ટેક ઓફની 2 જ મિનિટમાં ક્રેશ થયું। મોટા સમાચાર મળી રહ્યા છે। મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના સામે આવી છે। બ્રેકિંગ ન્યૂઝ, ફાયર પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। 200 પેસેન્જર ભરેલી જે એર ઇન્ડિયાનું જે પ્લેન હતું તે ક્રેશ થયું છે। અમદાવાદમાં મોટી ઘટના સામે આવી છે। બ્રેકિંગ ન્યૂઝના માધ્યમથી આપને આપી દઈએ, જ્યારે અમદાવાદમાં 200 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે। ટેક ઓફની 2 જ મિનિટમાં પ્લેન ક્રેશ। મોટા સમાચાર, મેઘાણીનગરના આઈજીપી ગ્રાઉન્ડની ઘટના સામે આવી છે। મોટા સમાચાર, ફાયર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચીને તમામ જે કાર્યવાહી છે તે કરી રહી છે। આપણે જણાવી દઈએ કે મોટા સમાચાર મળી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ, અમદાવાદમાં 200 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે। મેઘાણીનગરના આઈજી ગ્રાઉન્ડની અંદર આ ઘટના બની છે। 2 જ મિનિટમાં પ્લેન ક્રેશ થયું છે। ટેક ઓફની સ્થિતિમાં હતું। મેઘાણીનગર આઈજીપી જે ગ્રાઉન્ડ છે ત્યાં હાલ ઘટના બની છે। તો આપને જણાવી દઈએ, અમદાવાદમાં અત્યારે હાલ એક મોટી ઘટના બની છે। 200 પેસેન્જર સાથે એક પ્લેન ક્રેશ થયું છે। મેઘાણીનગરના આઈજીપી ગ્રાઉન્ડની આ ઘટના છે। ફાયર પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। 2 મિનિટની અંદર જ આ પ્લેન ક્રેશ થયું છે। ટેક ઓફની સ્થિતિમાં હતું અને આ પ્લેન ક્રેશ થયું છે। 200 પેસેન્જરો એક સાથે હતા તેની અંદર, એટલે આ ઘટના મોટી છે, દુર્ઘટના થઈ છે જે અમદાવાદમાં અત્યારે હાલ મેઘાણીનગરની અંદર આ ઘટના બની છે। મોટા સમાચાર છે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી દઈએ। સૌથી મોટા સમાચાર, મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની એક ઘટના, 200 પેસેન્જર ભરેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું છે। ટેક ઓફની સ્થિતિમાં હતું તે દરમિયાન પ્લેન ક્રેશ થઈ ગયું છે। સાથે અત્યારે હાલ આપને જણાવી દઈએ કે અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે। આ એર ઇન્ડિયા જે પ્લેન હતું તે ક્રેશ થયું છે। ટેક ઓફની સ્થિતિમાં જ હતું અને 2 જ મિનિટમાં ક્રેશ થયું છે આ પ્લેન। આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો મેઘાણીનગરના આઈજીપી ગ્રાઉન્ડના છે। ટેક ઓફની સ્થિતિ હતી તે દરમિયાન 2 જ મિનિટમાં આ પ્લેન ક્રેશ થયું છે। એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતાની સાથે જ આકાશમાં કાળા કાળા ધુમાડાઓ નીકળવા લાગ્યા હતા અને આ પ્લેન ક્રેશ થયાના ધુમાડાઓ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। અમદાવાદમાં 200 પેસેન્જરો ભરેલું એર ઇન્ડિયાનું જે પ્લેન છે તે ક્રેશ થયું છે। આ મેઘાણીનગરના દ્રશ્યો આપને અત્યારે હાલ લાઈવ બતાવી રહ્યા છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્લેન ક્રેશ થયા છે તે જગ્યાના ઘટના સ્થળના દ્રશ્યો છે। અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડની અંદરની આ ઘટના છે, જે 2 મિનિટની અંદર જ આખું પ્લેન ધડાકેભર ક્રેશ થયું છે। એર ઇન્ડિયાનું આ પ્લેન હતું, 200 પેસેન્જર, એટલે મોટી ઘટના છે। આપને જણાવી દઈએ, આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, જે કાળા ડિબાંગ વાદળો છે તે પ્લેન ક્રેશ થયાના છે આ લાઈવ દ્રશ્યો। 100 લોકોની મોત થઈ ગઈ છે આની અંદર। 100 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। મોટા સમાચાર સામે આવ્યા છે। ટેક ઓફની સ્થિતિમાં આપને જણાવી દઈએ કે 100 લોકોના મોત નીપજ્યા છે આ ઘટનાની અંદર। મોટા સમાચાર છે, ઘટના સ્થળ ઉપર 100 લોકોના મોત નીપજ્યા છે તેવી આશંકાઓ સેવાઈ રહી છે। ટેક ઓફની સ્થિતિમાં જ અત્યારે હાલ 2 મિનિટની અંદર જ પ્લેન ધડાકેભર ક્રેશ થયું છે। સૌથી મોટા સમાચાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી બ્રેકિંગ ન્યૂઝ આપને આપી દઈએ, 200 પેસેન્જર ભરેલું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે મેઘાણીનગરના આઈજીપી ગ્રાઉન્ડની અંદર। ટેક ઓફની સ્થિતિમાં હતું, 2 મિનિટની અંદર જ આ પ્લેન ક્રેશ થયું છે। 100 લોકોને મરવાનો આંકડો સામે આવ્યો છે। 100 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે। આશંકા જતાઈ રહ્યા છે। ટેક ઓફની સ્થિતિમાં હતું અને આ પ્લેન ક્રેશ થયું છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો આપને લાઈવ બતાવી રહ્યા છે અને આ જે દ્રશ્યો છે તે પ્લેન ક્રેશ થયાના દ્રશ્યો છે। અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની ગઈ છે। 100 લોકોના મોત થયા છે, પ્લેન ક્રેશ થયું છે, 200 પેસેન્જરો ભરેલું
એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે મેઘાણીનગરના આઈજીપી ગ્રાઉન્ડની અંદર.